હેલો, માતાજીને કહેશો ઉપર આવી જશો, ઉપર આવશો. અહીંયા બાપુના આશીર્વાદ લો. અત્યારે બેસાડી દો રામદેવ પીરને ને નેતલ દેને. હવે હું વિનંતી કરું બધાને, જો એક કાને સાંભળજો, બધાને વિનંતી કરું છું કે જેણે જેણે કન્યાદાન લખાવવાનું હોય તમારી વચ્ચે પેપર લઈને બહેનો આવશે. એટલે તમારા જે મંગળિયા વખતે જે કંઈ બોલી બોલાશે ને એ તરત ને તરત અમારી બોલાઈ જશે. એક મંગળિયામાં જેટલું દાન આવશે એટલું બોલાઈ જશે. અને બીજા મંગળિયા, એવી રીતે 4 મંગળિયા થશે. 4 મંગળિયામાં જેટલું દાન આવશે ને એટલું અમે બોલી દઈશું. એટલે દરેકને વિનંતી કરું છું કે 2 બહેનો આ બાજુ ફરી જાઓ, 2-4 બહેનો આ બાજુ ફરી જાઓ. એટલે શું છે, ફટાફટ 4-4માં પહેલામાં આપણા મંગળિયામાં દાન, જે કન્યાદાન જેને લખાવવાનું હોય એ લખાવી દે અને અહીંયાથી હું રજૂ કરી આપીશ. બીજી વસ્તુ મહત્વની એ છે કે કોઈ વસ્તુ દાન લગાવ હોય, હમણાં 1 તોલાનો ભાવ આપણે તોલા ઉપર જ ચાલશું, પણ 1 તોલું 500 રૂપિયાનું છે. બાપુનો આદેશ એવો છે કે હમણાં ભાવ વધી ગયો. 2 દી પહેલા 200 હતા ને આજે 500 થઈ ગયા, કારણ કે ચડ ઉતર થયા કરે છે. એટલે હવે વાંધો નથી. બાપુએ કહી દીધું કે 1 તોલા સોનાનો ભાવ છે 500 રૂપિયા. એટલે તમારું સોના ઉપર બોલાશે. તમે 500 રૂપિયા દાન લખાવશો એટલે 1 તોલું સોનું લખાશે. એટલે એ રીતે લખાવજો કે મને બોલવામાં સગવડતા પડે કે ભાઈ 100 રૂપિયા તો મારે કેટલું સોનું લખવું, બોલવું, એ કંઈ ખબર નહીં પડે. એટલે કંઈક વ્યવસ્થિત એ રીતે લગાવજો કે અડધું તોલું, પોણું તોલું, 1 તોલું, 1.5 તોલું, 2 તોલું, એ રીતે. એટલે જે કોઈ બહેનો કે જે કોઈ ભાગ્યશાળીઓ કન્યાદાન માટે કોઈ વસ્તુ દાન લાવ્યા હોય તો અહીંયા મારી પાસે બતાવી અને અહીંયા વ્યાસપીઠ પર સમર્પિત કરી દેશું. બરાબર છે? એટલે આ આપણી અત્યારની કન્ડિશન થઈ એક લગ્ન માટેની રામદેવ પીરની. હા, એ તો નામ જાહેર થશે જ અહીંયાથી આપણે. હવે બીજી મહત્વની વાત છે, આજે આપણે 6ઠ્ઠો દિવસ અત્યારે હમણાં પૂરો થશે. આવતીકાલે 7મો દિવસ કથાનો. સવારે 9 વાગે કથા ચાલુ થશે, 12 વાગે કથા પૂરી થશે. કાલે 12 વાગ્યા પછી, કાલે સાંજના ટાઈમે આપણે જેની ઇંતજારીથી રાહ જોઈ રહ્યા છીએ એ 12 પોરો પાઠ ચાલુ થવાનો છે. 12 પોરો જ્યોતપાઠ ચાલુ થવાનો છે. એટલે આવતીકાલે સાંજે જે આપણા પત્રિકામાં લખેલા છે એ લોકો કોટવાલને, દ્વાર કોટવાલને, એટલે એ કાલે સાંજે આપણે 12 પોરો પાઠ ચાલુ થઈ જશે. અને એની પહેલા 3 વાગે સાધુ સંતોના સામૈયા રાખેલા છે અને એ સાધુ સંતો અહીંયા પધારી રહે પછી એમનું માન સન્માન થશે. હા, બેડાના સામૈયા થશે. હા, એ કાલે થશે ને, આજથી કરાવી દઈએ. હા, એટલે કાલે 12 વાગે. હવે બીજી મહત્વની જાહેરાત એ આવી છે કે આપણે જે 7-7 દિવસની કથા અહીંયા આપણે રામદેવ પારાયણ બેહાડી આપણે બાપુ દ્વારા આયોજન કરેલું અને આપણા જયદેવ બાપુ દ્વારા અહીંયા કથા વ્યાસરૂપે પીરસાયેલી. હવે એ કથાનું ફળ ટોટલી આપણે આમ જોવા જઈએ ને તો કથાનું ફળ હોય છે પોથીજીમાં. 7 દિવસની કથાનું ફળ કોઈ ભાગ્યશાળી પોતાના ઘરે લઈ જવા માંગતા હોય તો અહીંયાથી વાજતે ગાજતે પોથીજી એમના પોતાના ઘરે જશે અને એમની ત્યાં બાપુ પોતે પધારશે. ત્યાં પૂજા થશે, અર્ચના થશે અને એમના ઘરમાં પોથીજી પધરાવી અને પછી ત્યાં એક કાર્યક્રમ પૂરો થશે. એટલે પોથીજી પોતાના ઘરે પધરાવવા માટેની બોલી છે ડાયરેક્ટ 5100 રૂપિયાની. કારણ કે 7-7 દિવસની કથાનું ફળ છે. એટલે એ કંઈ નાનું તો ના જ કહેવાય. 7 દિવસની કથાનું ફળ આપણે જે અહીંયા 7-7 દિવસથી બેસીને કથાઓ સાંભળી રહ્યા છીએ અને એ જે કંઈ અહીંયા બાપુજી પોતે સામે
એનું જે કંઈ ફળ હોય એ પોથીજીમાં અર્પણ કરતા રહેલા છે. આપણે તો દરેકે પોતપોતાના ફળની પોતપોતાની રીતે લઈ જ લીધું છે, પણ એ બાપુ જે વ્યાસપીઠ પર બેસીને જે વ્યાસ મુખે કથા કહી રહ્યા હતા એનું ફળ ડાયરેક્ટ પોથીજીમાં હોય છે. એટલે જે કોઈ ભાગ્યશાળીએ પોતાના ઘરે પોથીજીની પધરામણી કરવાની હોય તે મને નામ લખાવી દેજો, એટલે આગળ એની આ બોલી બોલાશે અને જે કોઈ આનાથી આગળ જશે એમના ઘરે છેલ્લી બોલી જે બોલાશે એમના ઘરે પોથીજીની પધરામણી થશે. કાલે 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. આજે હું બોલીને ખુલ્લી મૂકું છું. કાલે 12 વાગ્યા સુધી કથા પૂરી થશે, પછી જે કોઈ ભાગ્યશાળી એના ઉપર જશે પોતાને પ્રમાણ આપેલું હતું. હરભુજ જ્યાં જ્યાં રામદેવ પીર હું જ્યોત સ્વરૂપે એટલે આપણા જે પધરામણા થવાના છે, બારપુરા પાઠના પધરામણા થવાના છે, અને એ જ્યોત સ્વરૂપે મેં તો પહેલા દિવસે પણ કીધેલું હતું કે જ્યાં જ્યાં કથા થાય છે ત્યાં હનુમાનજી તો પોતે સ્વરૂપ હાજર હોય જ છે, પણ જ્યાં પાઠ થાય છે રામદેવ પીરનો ત્યાં રામદેવ પીર પોતે જ્યોત સ્વરૂપે હાજર હોય છે. એટલે આપણે આવતીકાલે સાંજે બારપોરા પાઠની પહેલી આરતી થશે. જે કોઈ આરતીનો લાભ લેવાનો હોય પહેલી આરતી એ બોલ બોલી શકે છે. બોલ તમારા વચ્ચે હું ખુલ્લો મૂકું છું. જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે આગળ કોઈએ બોલી બોલવાની હશે, છેલ્લો બોલ લેવાશે. કાલે સાંજે 9 તારીખે સવારે બીજી આરતી થશે અને 9 તારીખે સાંજે ત્રીજી આરતી થશે. એટલે 10 તારીખે સવારે બારપોરા પાઠનું સ્થાપન પૂરું થશે અને આપણે ત્યાં થમદેવનું પેલું કરવાનું છે. એટલે જે કોઈએ પહેલી, બીજી, ત્રીજી આરતીમાં ચડાવો કરવાનો હોય એ ભાગ્યશાળી પોતાની બોલી બોલી શકે છે. બરાબર? એટલે હમણાં હવે આપણે રામદેવ પીરના લગ્ન તરફ જઈએ. એમાં નિલેશભાઈ અને એમના પરિવાર તરફથી આજે આવડું મોટું આયોજન કરેલું છે કે અને આટલો બધો ઇન્ટરેસ્ટ લઈ અને પોતે પણ આ કામ આગળ વધારી રહ્યા છે. એટલે એમની કન્યાદાન તો એમના થકી જ થવાનું છે અને આપણે પોતાએ કન્યાદાન આપવાનું છે. દરેકે જે કંઈ આપવાનું છે એ લખીને મને ચિઠ્ઠી મોકલી આપજો અને એમના પરિવાર તરફથી કન્યાદાન પેટે 1101 રૂપિયા કન્યાદાન એ પોતે કન્યાદાન આપવાના છે. કારણ કે આખું જે આયોજન એટલે એ નિલેશ આ મોકાનો લાભ આવતીકાલે પહેલી આરતીનો પહેલો બોલ 5001 પહેલી આરતી. કાલે સાંજે પહેલી આરતીનો બોલ છે 5001. હવે હું આરતીના બોલ કેવી રીતે બોલીશ? પહેલી આરતી, બીજી આરતી ને ત્રીજી આરતી. એટલે તમે સમજી જાજો કે પહેલી આરતી કાલે સાંજની છે. હા, લાભ લેવાનો હોય પહેલી આરતી કાલે સાંજની, 9 તારીખે સવારે બીજી આરતી ને 9 તારીખે સાંજે ત્રીજી આરતી. એટલે જેણે 5001 પહેલી આરતી માટે વધાવી લો એમને. કારણ કે આપણે આ 3 આરતી તો મેન છે. કારણ કે બાપુ ધારે ને પોતે આ આયોજન કર્યું છે, પોતાના હસ્તક
તે પોતે કુટુંબ દ્વારા ઉતરાવી શકે છે, પણ બાપુનું હૃદય વિશાળ છે. આપણા સેવકો માટે કરી કોઈને આપી દે, અમને ફરિયાદ કરવાના કે બાપુ તમે આમ કેમ કર્યું, કે ભાઈ બોલવાનું કારણ એક જ છે, બોલવાનું કારણ એક જ છે. હલો, હવે આપણે લગ્ન તરફ જઈએ. 7 દિવસની કથાનું ફળ જોઈશું આપણે. કોણ ભાગ્યશાળી છે એના ઘરે પોથીજી જશે. 5100 રૂપિયાથી એનો ચડાવો રાખ્યો છે. ઘર દૂર હોય તો અહીંથી ગેટ સુધી આપણે માથે લઈને જઈશું અને એમની શેરી આવે અહીંયાથી પાછા એ હામીઓ લે એવી કંઈક વ્યવસ્થા કરશું બાપુ. કારણ કે આ ટ્રાફિકમાં ઓલા છેડે રહેતા હોય તો કઈ રીતે અહીંયા પહોંચશો. જોશું કોણ ભાગ્યશાળી એના ઘરે પોથીજી જાય. બીજું છે કે એને આ પાઠની પહેલી આરતીનો અવસર મળે અને એમાંય આપ બધાય ભાગ્યશાળી તો છો કે ભગવાનની જાનમાં આવવાનો આપણે બધાને અવસર મળ્યો છે. અને જે આ કથામાં પાત્ર લીધા છે એ બહુ બળ ભાગી છે. આ ઠાકરનું પાત્ર મળે, આ માનું પાત્ર મળે, રામદેવજીનું પાત્ર મળે, વિરમદેવજીનું મળે, બાલી બાલનાથનું મળે, અજમલજી મહારાજ. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે બધા ભાવથી મળ્યા છીએ. ત્યારે અમે લગ્ન ગીત તરફ જઈએ. ભૂદેવ તમે કન્યાદાનની વ્યવસ્થા કરો, પછી અમે ફેરાની શરૂઆત કરીએ. હલો, એક મિનિટ બાપુ. પહેલી આરતી બહારપોરા પાટની પહેલી આરતીનો ચડાવો આવ્યો છે 11,000 રૂપિયા સુરેશભાઈ ચાંડેગરા. તાલીઓથી વધાવો. ટ્રેક્ટર વાળા સુરેશભાઈ ચાંડેગરા 11,000 પહેલી આરતીનો ચડાવો. જયંતિભાઈ છગનભાઈ છાયા 15,000 રૂપિયા. 15,000 ને 1. આપણે આ ચાલુ જ રહેશે, મંગળિયા વર્તાતા રહેશે ત્યાં સુધીમાં હું માનું છું કે આપણે બાપુને લાખ રૂપિયા ભેગા કરીને આપી દઈશું. ખૂબ ખૂબ આભાર. હલો, ભૂદેવ તમે તમારું કામ ચાલુ કરી દો. એ મારા તે વીરની પોપટ સારખી બોલી પક્ષી પ્યારા લાગે મારા. એ મારા તે વીરના દાદાજી એમ પૂછ્યું કુંવર કેમ મોટા માણા, કુંવર કેમ મોટા. માટે આગળ આવો. એવા ઈગલ ફામના આડાને આવવાના. સુરત શહેરનું મગામો, સુરત શહેરનું
સુરત શહેરનું ઓનું મંગાવો અમદાવાદી મોતીનાથને ગણાવો માણારા. મનુ હલો એક મિનિટ. મનુ પોથીજીની તાલીઓથી વધાવી લેજો. પોથી પહેલી બોલી આવી છે 5500 રૂપિયા. ખૂબ ખૂબ આભાર મનુભાઈ રાઠોડ. મારી તે નાતાનું કાચું નાતાડી લળી લળી જાય રે સાયબા નથને ગણાવો એ માણારા. અજકિયા ભાઈને આંગણ શરણાયું હારે હેમતા આંગણ શરણાયું હારે હલો ડોક્ટર સાહેબ વાતું ન કરશો, આપણે બોલ નાખો. હલો બીજી ભાઈ પહેલી આરતી માટેનો આગળનો ચડાવો આવ્યો છે 17,051 હિતેશભાઈ છગનભાઈ ગોહિલ. તાલીઓથી વધાવી લો હિતેશભાઈ છગનભાઈ ગોહિલ. ત્યાર પછી આગળ બીજો ચડાવો આવ્યો છે 20,101 સુભાષભાઈ ભાણાભાઈ ઘેડિયા ભાણજીભાઈ ઘેડિયા સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા 20,101. પહેલી આરતીનો જ છે અત્યારે. પહેલી આરતીનો જ ચડાવો ચાલી રહેલો છે. હાલો એ હું રે તમને પૂછું મારા વીરા રે રામદેવજી એવા યવાણા તેરા તમને ઓળે લડાયા
સુરેશભાઈ ચાંડેગરા, સુરેશભાઈ ચાંડેગરા પહેલી આરતી માટે બારપોરા પાટની પહેલી 21,001. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. ચાલો હવે મંગળિયા ત્રણે જ હશે. 4 મંગળ રામદેવ. બીજી વાત, આ જે કઈ સોનાનું દાન, ભૂમિનું દાન, ગાયનું હોય છે પૂરું થશે એટલે માહિતી જાહેર કરશું. લખવાનું બાપુએ આયોજન કર્યું છે એમાં આપણે સહભાગી બનવા માટેનું આ આયોજન છે. આપણે બધાયમાં સાથે ફૂલની તો ફૂલની પાંખડી આપીને આપણે કાર્યક્રમમાં સહભાગી બનીએ. રામદેવજીના કાર્યક્રમમાં આપણે આયોજનમાં સહભાગી બનીએ. સૌરામ મંડપમાં આપણે એક સહભાગી બનીએ. મિનિટ. પોથીજીની પધરામણી માટે ભનુભાઈ રાઠોડ 5,501 રૂપિયાનો ચડાવો આવે છે. આગળ કોઈને પોથીના હોય અને એનું ફળ પોતે મેળવવાના હોય પોથીજીનું તો આગળ બોલી શકું છું. 55 બોલી છે ભનુભાઈ રાઠોડની. ખૂબ ખૂબ આભાર ભનુભાઈ. હાલો ધીરે ધીરે ધીરે. રામાપીરને વિનંતી, ધીરે ધીરે પાછળ માતાજી આવે છે. ખાવાનું પૂરું થાય એ ત્યારે તમારે આવી રીતે પેલું મંગળ પોથીજીનો ચડાવો 6,001. હવે બાપુ આ હિતેશભાઈ છગનભાઈ ગોહિલ, હિતેશભાઈ છગનભાઈ ગોહિલ આવતીકાલની પહેલી આરતી બારપોરા પાટની પહેલી આરતીનો ચડાવો છે 25,000 રૂપિયાને 1. 25,001.
સુધી એકાદું ફટાણું લઈ લો અમારું નક્કી કરો. બોલ નાખો. 1105 રૂપિયા બીજ મંડળ, રામકૃપા મંડળ, બાપા સીતારામ મંડળ, મહિલા મંડળ. 501 રૂપિયા બીજા મંડળમાં. પછી ઋત્વિકાબેન અમનભાઈ પરિયા, ધારાબેન ઉર્મિલાબેન છાયા, સોનાલીબેન ચિંતનભાઈ છાયા, ગૃષાબેન અંકિતભાઈ છાયા, તૃપ્તિબેન ભદ્રેશભાઈ છાયા, કૃષ્ણાબેન વિવેકભાઈ છાયા. આ દરેક તરફથી 501 આવેલા છે. ખૂબ ખૂબ આભાર. એક તોલું સોનું આવેલું છે. જયંતિભાઈ છગનભાઈ છાયા 1 તોલું સોનું, અને નંદુબેન છગનભાઈ ગોહિલ એમના તરફથી પણ 1 તોલું સોનું આવેલું છે. હવે એના સિવાય જે કંઈ દાન આવેલું છે ને હું ડાયરેક્ટ નામ જ બોલી કાઢું છું. લાભુબેન મકવાણા, મીનાબેન ભગવાનભાઈ ધંધુકિયા, રામ ભરોસે, પછી ભગવાન ભરોસે, પછી રામ ભરોસે, જયાબેન જયરામભાઈ પરમાર, ભરતભાઈ કાનાભાઈ સિંગાળા, રામ ભરોસે, નંદુબેન છગનભાઈ ગોહેલ, ઈલાબેન પ્રવીણભાઈ ઉનાનગર, પ્રભાબેન પ્રકાશભાઈ કામરેજ, રામ ભરોસે, અનુબેન ચંદુભાઈ રાઠોડ, જસુબેન અરવિંદભાઈ ધોળકિયા, પ્રિયન ઉર્વશી ચુડાસમા, હેત રામસિંહભાઈ, ખોડાભાઈ મેસાનભાઈ મકવાણા, રામ ભરોસે, ટીકુભાઈ ભગવાનભાઈ, જયંતિભાઈ કોરિયા, અજયભાઈ સાવલિયા, રામ ભરોસે, કિશોરભાઈ લાલજીભાઈ, દિલીપભાઈ, મધુબેન, કાજલબેન, રામ ભરોસે. આ બધાના પહેલા મંગળમાં આ કન્યાદાન પેટે રકમ આવેલી છે. ખૂબ ખૂબ આભાર બધાનો. હાલો બીજું તમારું મુલતવી રાખો. હાલો હાલો. અરે બીજું મંગળીયું વરતાય રે, અરે બીજે મંગળ શ્રીનાથ દાન દેવાય રે, અરે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, બીજે મંગળ પરણે પરણે રામ સીતાની જોડ રે, પરણે પરણે આવી રીતે બીજું મંગળ વરતાય રે, આ બધા ફાળો બોલવીને ચડાવો કર્યું છે ને બધા મૌન થઈ ગયા. એકાદું ફટાણું પૂરું કરી દો. રમેશભાઈ ભાણાભાઈ, શું છે રમેશભાઈ ભાણાભાઈ? 501. અરવિંદભાઈ રવજીભાઈ રાજકોટ. પછી 1100 રૂપિયા વિશાલભાઈ રામજીભાઈ મકવાણા, આમના તરફથી આવે છે. રામભાઈ વિશાલભાઈ રામભાઈ મકવાણા. રામ ભરોસે હંસાબેન જગદીશભાઈ, રામ ભરોસે, પછી રામ ભરોસે, રામ ભરોસે, રામ ભરોસે, રામ ભરોસે, જયશ્રીબેન ઈશ્વરભાઈ, શીલાબેન કનારિયા, જ્યોત્સનાબેન પરમાર, સોનાબેન ઈશ્વરભાઈ, ઠાકરસિંહભાઈ ભલગામિયા, વિજયભાઈ પરબતભાઈ વારા, શારદાબેન બાબુભાઈ સૌલિયા, વાસુબેન બાબુભાઈ ગોહિલ, બાલુથાબેન મેર અંજની સોસાયટી વાળા, ભાવનાબેન ધારા સોસાયટી, પરસોત્તમભાઈ વારા, રામ ભરોસે, સગુણાબેન રામ ભરોસે, વિજયભાઈ રાણપરિયા ભાનુબેન વિઠ્ઠલભાઈ, પછી રામ ભરોસે, મુક્તાબેન નાગજીભાઈ, બિપિનભાઈ મોહનભાઈ, સુરેશભાઈ ડાંગર અને રામ ભરોસે 1 સાડી.
છે કન્યાદાન પેટે. ખૂબ ખૂબ આભાર. ત્રીજું મંગળ. હેમંતરામ બાપુને હું મારા બાપ સમાન માનું છું, એટલે વિપુલભાઈ, રમેશભાઈ અને વિજયભાઈ ત્રણેય મારા ભાઈ થયા, એટલે ભાભીને લાડ લડાવી. જેમ કે વેવાણને તો કાંઈ ગવાય એમ નથી યાદ, એટલે એ બાને ભાભીને યાદ કરવાના છે. થાળી કેમ વાગતી નથી રે, વેવાણ કેમ બોલતા નથી રે, એ થાળી કેમ વાગતી નથી રે, વેવાણ કેમ બોલતા નથી રે, થાળીને વાગવું જોઈ રે, વેવાણોને બોલવું જોઈ રે, થાળીને વાગવું જોઈ રે, વેવાણોને બોલવું જોઈ રે, થાળી કેમ વાગતી નથી રે, વેવાણ કેમ બોલતા નથી રે, થાળીમાં શાક નથી રે, થાળીમાં શાક નથી રે, વેવાણને નાક નથી રે, થાળીમાં દૂધી નથી રે, વેવાણને બુદ્ધિ નથી રે, થાળીમાં દૂધી નથી રે, વેવાણને બુદ્ધિ નથી રે, અને છેલ્લે થાળીમાં ગોગો પડ્યો રે, થાળીમાં ગોગો પડ્યો રે, વેવાણુને મોગો ચડ્યો રે, થાળીમાં ગોગો પડ્યો રે, વેવાણુને મોગો ચડ્યો રે, એ ધનતર વાગે, ઓ ધનતર વાગે, એ ધનતર વાગે, મારા કુળદેવી કુળદેવી જાગે, એ ધનતર વાગે, એ મારા કુળની કુળદેવી જાગે, એ ધનતર વાગે, ઓ ધનતર વાગે, વાગે વાગે વાગે, એ ધનતર વાગે, ઓ ધનતર વાગે. 27,001 આવતીકાલે પહેલી આરતીનો ચડાવો આવે છે. 27,001 સુરેશભાઈ, કરશનભાઈ, ચાંડેગરા, ટ્રેક્ટર વાલા. 27,001 તાલીઓથી વધાવી લો. રામ ભરોસે 500 રૂપિયા એક તોલું સોનું આવે છે. ખૂબ ખૂબ આભાર. પૈસા બોલી દો હવે. પૈસા દયાબેન શુકલભાઈ કામરેજ એક સાડી અને 101 રૂપિયા. ખૂબ ખૂબ આભાર. અરે દીદા દીદા મંગળિયા વરતાઈ રે, ઓ બાગણેરી રે, દીદા દીદા મંગળિયા વરતાઈ રે, ઓ બાગણેરી રે, દીદે મંગળ જેના તેરે દાન દેવાય રે, ઓ બાગણે
જયંતિભાઈ છગનભાઈ છાયા આવતીકાલની પહેલી આરતી, બારપોરા પાઠની પહેલી આરતી જયંતિભાઈ છગનભાઈ છાયા તરફથી બોલી આવે છે 30,101. 30,101 જયંતિભાઈ છગનભાઈ છાયા. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. પોથીજીની ચડામણી આવી છે 7,501 રૂપિયા ભનુભાઈ રાઠોડ તરફથી. પોથીજી પોતાના ઘરે પધરાવવા માટેની બોલી કોઈએ આગળ વધારવી હોય તો વધારી શકે છે, બોલી શકે છે. કાલે બપોર સુધીનો ટાઈમ છે, 12 વાગ્યા સુધીનો. કોઈને ઈચ્છા થતી હોય, ઘરે જઈને વિચાર આવે કે ભાઈ આપણે 7 દિવસનું કથાનું ફળ આપણા ઘરે લાવવાનું છે અને બાપુજી આપણા ઘરે પધરામણી કરે, આપણા વ્યાસજી આપણા ઘરે પધરામણી કરે એવું ઈચ્છતા હો તો બોલી આગળ વધારી શકો છો. બોલી આગળ જેટલી જશે છેલ્લો બોલ લેવામાં આવશે. છેલ્લા બોલે જે રકમ નક્કી થશે એ આપવાની થશે અને તમારા ઘરે પોથીજીની પધરામણી થશે. જ્યોત્સનાબેન તરફથી હાડી આપવામાં આવે છે. ત્રણ મંગળ પૂર્ણ થયા. હું એક રસિકભાઈ મકવાણાને વિનંતી કરીશ. જુનાગઢ વાળા રસિકભાઈ, જુનાગઢ વાળા મકવાણા, રસિકભાઈ મકવાણા. રસિકભાઈ મકવાણા, રસિકભાઈ મકવાણા જુનાગઢ વાળા. ના ના, એ બીજી વાત છે. એ રસિકભાઈ મકવાણા જુનાગઢ વાળા શ્રી હેમંતરામ બાપુ અને નર્મદા માતાનું સન્માન કરવા માંગે છે. તો આવી જાઓ, હાથે અહીંયા બેઠા છે એટલે સન્માન થઈ જાય હાથે હાથે. બધાને યાદી કરાવી દઉં કે આ કથાનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે યુટ્યુબમાં. કિશન સ્ટુડિયો જામજોધપુર વાળા. ઘરે જઈને આ માહોલ તમે જોઈ શકો છો, કાલે જોઈ શકો છો. તમારા સગાવાલા, રિશ્તેદારોને, ભાઈબંધોને બધાને આ લિંક મોકલાવી દેજો. એટલે આ કથાનો જેટલો બહોળો પ્રચાર થાય એટલું વધારે જોવાશે અને બધાને યાદી રહી જશે. યુટ્યુબમાં જોવાની છે, કિશન સ્ટુડિયો જામજોધપુર વાળા. રસિકભાઈ મકવાણા જુનાગઢ વાળા હેમંતરામ બાપુનું અને નર્મદા માતાનું સન્માન કરી રહ્યા છે. હું આરતી માટે હવે બોલાવીશ રમેશભાઈ હરિપર વાળા પરિવાર સાથે આવે. અનિલભાઈ હરિપર વાળા પરિવાર સાથે આવશે. રમેશભાઈ હરિપર વાળા, નિલેશભાઈ છાયા પરિવાર પોતે પોતાના પરિવાર સાથે અત્રે આવી જશે. કમલેશભાઈ છગનભાઈ ગોહેલ, આ લોકોને હું વિનંતી કરીશું કે ભાઈ રામદેવ પીરની આરતી થવાની છે આપણે, એટલે તમે પોતાની રીતે પોતાના પરિવાર સાથે આરતી માટે નામ બોલાઈ ગયા છે. ફટાફટ આવી જાઓ. પૂરું પૂરું. ત્રણ મંગળ પૂરા થયા. પણ ત્રણ મંગળ જ્યાં પૂરા થયા આ બાજુ આગળ કથામાં બોલું છું, રાજસ્થાનમાં એવો નિયમો છે કે બેનો દીકરીઓ લગ્નમાં નથી જોડાતી, માત્ર પુરુષો જ જાય છે. બેન સગુણા લગ્નમાં નથી ગયા, મેણાદે લગ્નમાં નથી ગયા. મરુધરામાં, પોકરણમાં બેન સગુણાના ભાણેજનો અવસાન થયો. આ બેન સગુણા રુદન કરે છે કે મારો વીરો તો લાડો બની ગયો છે, હમણાં તે આવશે, મારે પોખવા જવાનું થશે. આવી ઘટના કેમ ઘટી હશે? લગ્નનો ઉત્સવ ઉજવાતો હોય અને ભાણેજનો અવસાન થયો. હવે આપ બધા કહેશો કે આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે બધા કહીએ કે હે ઠાકર જોજો મારા ઘરે વિઘ્ન ના આવે. 2 મિનિટની જ કથા છે, પછી આપણે આરતી તરફ જઈએ.
આપણા ઘરે પ્રસંગ હોય આપણે રામદેવજીને પ્રાર્થના કરીએ, અરે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, જોજે હો ઠાકર મારા ઘરે વિઘ્ન ના આવે, હું પ્રસંગ તારા ભરોસે હાજર છું. તો રામદેવજીના પોતાના જ લગ્ન અને પોતાના જ ભાણેજનું અવસાન થયું. આ ઘટના કેમ ઘટી? આનું કારણ શું? મેં આગળ તમને કથામાં પહેલા દિવસની કથામાં કહ્યું હતું, જેમ જેમ કથા આગળ જશે ને હું તમને એને મરમ સમજાવતો જઈશ. હું બહુ પરચામાં નથી લેતો. 52 પરચાને આપ બધા જાણો છો. આટલા વર્ષોથી તમે રામદેવજીના ઉપાસકો છો. રામદેવજીને આપણે માનીએ છીએ, રામદેવજીને આપણે બીજ કરીએ છીએ. આપણે રામદેવજીને બીજ, પણ આમાંથી કોઈ કદાચ એમ કે બાપુ મારા ઘરે રામદેવજી મહારાજનો ફોટો નથી. બધા તો રામદેવજીને માનતા એવું ન હોય. કોઈ બીજા ધર્મને માનતા હોય, કોઈ ત્રીજા ધર્મને માનતા હોય. અમુક કોઈ આવીને મને એમ કે બાપુ મારા ઘરે રામદેવજીનો ફોટો નથી, મારા ઘરે રામદેવજીનો ઘોડેલો નથી, મારા ઘરે ગુગળનો ધૂપે નથી થતો, મારે રામદેવજી સાથે કોઈ નાતો નથી. સાહેબ આ તમારું સુરત નહીં, આખું ગુજરાત, હું તો કહું છું કે આખું ભારત, એક પણ એવું ઘર નહીં હોય કે જ્યાં રામદેવજીનું સ્થાન જ ન હોય. કોઈ આવીને મને કહે બાપુ મારા ઘરે રામદેવજીનો ફોટો નથી, મારા ઘરે રામદેવજીનો ઘોડીલો નથી, અમે રામદેવજી નથી માનતા, પણ હું એના ઘરે પણ બતાવી શકું આ રામદેવજીનું સ્થાન આ રામદેવજી મહારાજ બેઠા છે. તમારા ઘરે ઘરે 12 બીજનો ધણી બેઠો છે, ઘરે ઘરે બીજક બારનો ધણી બેઠો છે, ઘરે ઘરે તુવળ શાકનો રાજપૂત બેઠો છે. એ કાલની કથામાં હું કહીશ કે કોના ઘરે કઈ જગ્યાએ આપણા ઘરે રામદેવજીનું સ્થાન છે. એ આવતીકાલની કથામાં. પણ આ રામદેવજીના પરમાણુ બહુ જોવા મળ્યા છે. પહેલા તમે જોવો રામદેવજીનું ક્યાંક ક્યાંક મંદિર હતું, ક્યાંક ક્યાંક જ દર્શન થતા બાપુ. 100 કિલોમીટર આગળ હાલો એટલે એક રામદેવજી મહારાજના નેજાના તમને દર્શન થતા. અત્યારે 2 કિલોમીટર આગળ હાલો અને મારા પીરના નિશાનના આપણને દર્શન થાય. આ કલિકાલ મારા રામદેવજીના હાથમાં છે. આ કલિકાલમાં રામદેવજી પરમાણ આપે છે. બીજી વાત કરી દઉં, આ પોથીના બહુ પ્રમાણ છે. હું તો એવું કહું છું, ખાસ કરીને જેને આ પોથીજી જ્યારે આવતા હતા ને ત્યારે મેં કહેલું, અને આ છેલ્લી પોથીજી જાય છે ત્યારે હું કહું છું, જેના ઘરે પોથીજી જાય ભાગ્યશાળી હશે, કંઈક પુણ્ય હશે, એના ઘરે પોથીજી જશે. પણ જેના ઘરે જાય એ ગરદનીને હું વિનંતી કરું કે અહીંથી ભલે તમારો પરિવાર લઈ જાય, પણ અધવચ્ચે એવી દીકરીઓને આપજો જેને સંતાન નથી. થોડી વાર માટે પણ એને માટે એના ઘરે પારણું બંધાશે ને તો સાહેબ એની દુઆ, એનો આશીષ લાગશે ને તમારી 71 પેઢી તરીકે. અનેક પરમાણુ આ પોથીજી આપ્યા છે. મારા ફેસબુક કદાચ ખોલજો, આ વર્ષે આ પોથીજીના પ્રતાપે 60 ઘરે દીકરા થયા છે પારણા. હું વિશ્વાસને નથી માંગતો સાહેબ, આ વાત પ્રમાણની છે. અને આ ઠાકરને મેં પ્રમાણ આપે છે એનું કારણ એ છે, આ ઠાકરને મેં વેચ્યું નથી. આટલા વર્ષોથી હું કથા કરું, કોઈ ભારતનો ચવરબંધી આવીને મને બતાવી શકે બાપુ એમ કીધું હું કથાના આટલા રૂપિયા લઈશ. એ ઠાકર નથી વેચ્યો. આ ઘોડીલાના કલાક કલાક હું પગ દબાવું છું. શું કામ? આ ઘોડીલો મને પ્રમાણ આપે છે. મેં ઠાકરને વેચ્યો નથી ના એટલે પ્રમાણ આપે છે. મેં નથી વેચ્યો એનું કારણ ક્યારેક મારા મોઢામાંથી એવો શબ્દ નીકળે છે કે આપણે ક્યાં ઠાકર વેચ્યો છે. આજ નહીં તો કાલ તમારી મનોકામના પૂર્ણ કરશે. આપણે ક્યાં ઠાકર વેચ્યો છે, નથી વેચ્યો બોલી શકું એનું કારણ આ છે. એટલે જેના ઘરે પોથીજી જાય અને વચ્ચે જેના ઘરે જાય એમને વિનંતી, થોડી વારે પણ એવી દીકરીઓ માથે પોથીજી લેવડાવે જેને સંતાનની ખોટ છે. રામદેવજી મહારાજ કલિકાલમાં પ્રમાણ આપે છે, બેન સગુણાના ભાણેજનું અવસાન થયું. શું કામ થયું? ઘણાને સંશય હોય કે આપણા ઘરે જો પ્રસંગ હોય ને આપણે એના ભરોસે હોય તો એના ઘરે આ ઘટના કેમ? પણ કૃષ્ણ અવતાર માં સુભદ્રાજી અભિમાન્યુ 7 કોઠાની યુદ્ધમાં વીરગતિને પામી. હું તમને બધાને વિનંતી કરીને કહું કે આવી કથાઓ થતી હોય, કીર્તન થતું હોય,
જ્યારે કથામાં જાઓ ને તમારી દીકરાની વહુવારુને સાથે લઈ જાઓ. સમા દિવસો દીકરીને જતા હોય, દીકરીને કથામાં સાથે લઈ જાઓ. ગર્ભના સંસ્કારો હોય છે. ગર્ભમાં જે સંસ્કાર મળે, આ અભિમાન્યુ 7 કોઠાના યુદ્ધમાં વીરગતિને પામ્યા. સુભદ્રાજી રુદન કરે છે, દ્વારકાધીશ આવ્યા છે. દ્વારકાધીશને કહે છે કે હે દ્વારકાધીશ, કૌરવો 100 હતા અને 100 મારા પુત્રનો વધ કર્યો છે. મારો અભિમાન્યુ એકલો હતો, ઓલા 100 હતા. મારા અભિમાન્યુ પાસે હથિયાર નહોતું, એમની પાસે હથિયાર હતા. હે દ્વારકાધીશ, અભિમાન્યુ મરાય છે, તારો ભાણેજ મરાય, તું કાંઈ બોલતો નથી. અને ત્યારે દ્વારકાધીશ કહે છે, બેન સુભદ્રા, કૌરવે નથી માર્યો. આ શબ્દ ઉપર ધ્યાન આપજો, કૌરવે નથી માર્યો. નહીં, કૌરવે માર્યો છે. 7 કોઠાના યુદ્ધમાં 7મા કોઠે વીરગતિને પામ્યો છે. 100 કૌરવો ભેગા હતા. દ્વારકાધીશ કહે છે કે હજી કહું છું બેન, કૌરવે નથી માર્યો. સુભદ્રાજી કહે છે તો કોને માર્યો છે? કોને માર્યો છે એટલું કહ્યું ને, મારો દ્વારકાધીશ કહે છે કે બેન, તમે પોતે તમારા દીકરાને માર્યો છે. મેં માર્યો છે? બોલે હા. કઈ માં એવી વખત પોતાના દીકરાને મારી શકે? હે દ્વારકાધીશ, હું મારા દીકરાને એટલો વાલ કરતી હતી, એટલો પ્રેમ કરતા, કોઈ પણ માં દીકરાને ન મારી શકે. દ્વારકાધીશ શું બોલો છો? કૌરવે નથી માર્યો બેન, તમે માર્યો છે. કઈ રીતે? અભિમાન્યુ આપના ઉદરમાં હતો, હું કોઠાનું વર્ણન કરતો હતો. એક કોઠાનું વર્ણન કર્યું, મેં કથા કહી, તમે સામે બેઠા હતા. અભિમાન્યુ તમારા ઉદરમાં હતો. બીજા કોઠાનું વર્ણન કર્યું, ત્રીજાનું વર્ણન કર્યું, ચોથાનું વર્ણન કર્યું. તમારા ઉદરમાં અભિમાન્યુ સાંભળતો. પણ 7મા કોઠાના યુદ્ધનું જે વર્ણન આવ્યું ને, ત્યારે તમે એમ કીધું, હે દ્વારકાધીશ, મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું. આપ સૂઈ ગયા. આપ સૂઈ ગયા. 7મા કોઠાનું યુદ્ધનું વર્ણન તમે ના દીકરાને સાંભળવા દીધું. તમારો અભિમાન્ય 6 કોઠાનું યુદ્ધ સાંભળી ગયો, યુદ્ધનું વર્ણન સાંભળ્યું, 6 કોઠા અભિમાન્ય પાર કરી ગયો. 7મા કોઠે તમે નિંદર આવી, તમે સૂઈ ગયા. જો 7મા કોઠે તમે ન સૂઈ ગયા હોત ને, તો 7મો કોઠો અભિમાન્ય પાર કરી ચૂક્યો હોત. તમે માર્યો છે ત્યારે વિનંતી કરીને કહે છે કે હે દ્વારકાધીશ, હે કનૈયા, જે થયું એ પણ આ તારો ભાણે જ મરાય છે, તું કાંઈ બોલતો નથી. દ્વારકાધીશ આ બધી લીલા જાણતા. દ્વારકાધીશને ખબર હતી, પણ સુભદ્રાજીએ ધા નાખી દ્વારકાધીશ પાસે આવ્યા ના, એટલે દ્વારકાધીશ વિચાર કર્યો કે મારા આંગણેથી જો પાછા જશે ને, જગતમાં મારી ઉપર કલંક લાગશે. એનું રહેશે કે દ્વારકાધીશના આંગણેથી પણ એના બેન પાસા છે. આપણા આંગણેથી પાછી જાય એમાં શું નવાઈ છે? મારી માથે કલંક ન લાગે એટલે માટે દ્વારકાધીશ કહે છે કે બેન, હવે અવતાર લીલા મારી પૂરી થશે, અમે મરુધરામાં આવીશું. પણ જાઓ બેન, તમે મારા દ્વારે આવ્યા છો એટલે તમને વચન આપું છું, અભિમાન્યને હું અહીંયા સજીવન નહીં કરી શકું. જેટલા શ્વાસા મળે એટલા શ્વાસા મળે, પણ તમે મારા દ્વારે આવ્યા છો, ખાલી હાથે ન જવા દો. અમારો આગલો જન્મ મરુધરામાં હશે, અજમલ કુંવર તરીકે મારો જન્મ થશે, હું ત્યાં અવતાર લઈશ. એ પહેલા તમે મારા મોટા બાપુના દીકરી, સૌ ગુણ સાથે, બધાય ગુણ તમારામાં હશે, સૌ ગુણ સાથે તમે ત્યાં મોટા બાપુના ઘરે હશો. ઈ બેન સગુણ, સુભદ્રાજી સગુણ. અભિમાન્યુ તમારો ભાણે જશે. બેન, હું વચન આપું છું કે એ અવતારમાં મારું અડધું આયુષ હું મારા ભાણેજને અર્પણ કરીશ. આ ભાણેજને સજીવન કરે છે. અડધું આયુષ પોતાના ભાણેજને રામદેવજી મહારાજ અર્પણ કરે. કારણ બાપુને આ બંને ચર્ચા કરતા હતા. મેં કીધું એ કથા આવશે ત્યારે આપણે કરશું. 54 વર્ષ રામદેવજી મહારાજ આ ધરતી ઉપર રહ્યા છે.
બધી મનોકામના મારો ઠાકર પૂર્ણ કરે. તો ખૂબ સરસ મજાની જાડેરી જાન આવી. પાત્ર એવું ભજ્યું છે. રામદેવજી મહારાજ અને માતાજી આપણી વચ્ચે આવ્યા દર્શન. આ પાત્ર જ્યારે ભજવા હોય ને ત્યારે એવું ભૂલી જવું કે કોના દીકરા છે, એ રૂપમાં ન જોવું. દીકરા ગમે તેના હોય, આપણા માટે મારો 12 બીજનો ધણી છે અને આપણા માટે મામો બોલો વિરમદેવજી મહારાજ, હરજી આવ્યા છે, અજમલજી મહારાજ આવ્યા છે, બાળી બાળનાથે જાનમાં આવ્યા છે. આ બધાય જાનમાં એક સાથે જોડાણા. આ બધાયના આપણને દર્શન થયા. મેં કહ્યું તો દર્શન બધાયના થશે, કારણ કે આપણી ગદગંગા પાછી અહીં ભેળી થઈ છે. ગદગંગા પાછી ભેળી થઈ અને ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે સદાયને માટે આવા કાર્ય થતા રહે. અમે બધા સાથે પાછા ભેળા રહી અને હરિના ગુણાના વાત કરીએ. અને આ પરિવાર બેન સગુણાની વાત કરીએ તો એમની આંખમાં આવડા આવે છે. મારી બેન હતી સગુણા. બાબા આવી ઘટના કથા પૂરી કરતા પહેલા કોઈ વૃંદાવનમાં એક શેઠે કોઈ સાધુને કીધું કે બાપુ મને બધું મળ્યું છે, વાત 2 મિનિટમાં કરી દઉં. બધું મળ્યું પણ મને એક દીકરી નથી. ભગવાને મને દીકરી ન આપી. અને તેથી સાધુ એ શેઠને કહે છે, શેઠ કે શું કે આ તું કયા ગામ નગરનો શેઠ છે? બરસાણા. બરસાણાનો? તો કે હા. તો રાધાજી કોણ છે? એ કે અમારા બરસાણાની દીકરી છે. તારે ગર્વ લેવો જોઈએ. જગત જેને માં કહે છે એ તારા ગામની દીકરી છે. તો અફસોસ શું કામ કરે છે કે મારે દીકરી નથી? રાધાજી જેવી તને દીકરી મળી છે. પછી તો રાધાજીની એક નાની મૂર્તિ લાવે, એની સેવા કરે, એને શણગાર કરે, એને લાડ લડાવે, એને સમયે સમયે ભોજન કરાવે. એક દિવસ ચૂડી વેચવા વાળી બાઈ આવી. આ વૃંદાવનની બરસાણાની સત્ય ઘટના છે. ચૂડી વેચવા વાળી બાઈ આવી અને શેઠે કીધું ઘરે જા અને દીકરાની વહુને ને મારા ઘરના ચૂડી. પેલા નિયમ એવો હતો, ચૂડી વેચવા વાળી બાઈ આવે ને પોતે આવીને બાયુને ચૂડી પહેરાવે. શેઠે હાટડીથી ઘરે મોકલા. શેઠના 3 દીકરાની વહુ અને શેઠાણીએ 4 ચૂડી પહેરી. ઓલી ચૂડી વેચવા વાળી બાઈ પાછી હાટડીએ ગઈ અને હાટડીએ જઈને એવું કીધું કે 5 ચૂડીના પૈસા. શેઠ કે મારા ઘરમાં 5 કોઈ નથી, 4 જ. 3 દીકરાની વહુ છે ને એક શેઠાણી. ઓલી કહે છે કે નહીં, એક દીકરી હતી, એને ચૂડી મેં પહેરાવી. એટલે ઓલાને એમ શેઠને એમ થયું કે આને વધારે પૈસા લેવા છે એટલે ખોટું બોલે. એ કે હું કાલ ઘરે પૂછીને, તું કાલ આવજે, હું ઘરે પૂછી લઈશ, પછી તને પૈસા આપીશ. ઓલી વહી ગઈ. શેઠ રાતે ઘરે આવ્યા. ઘરે આવીને કહે છે ચૂડી કેટલી પહેરી? તો કે 4. 3 દીકરાની વહુ પહેરી. શેઠાણી કહે છે 4થી મેં પહેરી. ચૂડી વેચવા વાળી મને એવું કહેતી હતી કે 5 ચૂડીના પૈસા કોઈ દીકરીએ ચૂડી કરી. દીકરી કોઈ આપણે નથી. શેઠ ભૂલી ગયા હતા કે રાધાની મૂર્તિ લાવ્યો છું, મને મારી દીકરી ગળે રાખું છું. બીજી તો આપણા ઘરમાં કોણ દીકરી? તો કે એ ચૂડી વેચવા વાળી ખોટું બોલે છે. રાતનો બદર ભાંગ્યો. શેઠ હતા ને, મારી માં રાધા સપનામાં ગઈ અને કીધું શેઠ તમે મને દીકરી ઘોડે લાવ્યા હતા, મને તેમ હતું કે મારા બાપનું ઘર છે. ચૂડી પહેરાવતા હતા ને તો હું ઓયડામાંથી દોટ મૂકીને ગઈ ને એને કીધું કે બાપા મને ચૂડી પહેરાવો. મને એમ હતું કે મારા બાપના ઘરે લાડ ન કરું તો હું ક્યાં કરું? મારા બાપનું ઘર સમજીને મેં એની પાસે ચૂડી પહેરી. મેં દીકરીની ફરજ પૂર્ણ નિભાવી, પણ તમે પિતાની ફરજ ચૂકી ગયા. મારી ચૂડી તમને નહોતી પડી. શેઠ જાગી ગયા. રાતે ચૂડી વેચવા વાળી બાઈને ગોતવા માટે નીકળે છે. પૂછતા પૂછતા ત્યાં ગયા અને એને વંદન કર્યા. ભાગ્યશાળી છું કે મારી માં રાધાના દર્શન તને થયા, તારા હાથે ચૂડી પહેરી. આ બધું તને હું અર્પણ કરી દઉં, પણ ફરીવાર ચૂડી લઈને આવ્યો. મારી દીકરી રાધાની મારે દર્શન કરવા છે. એમ બેન સગુણાની આત્મા તો એની ચેતના ગમે હશે, અને આ અવસરમાં આવા પાત્રમાં બેન સગુણા તમને મળ્યા છે. આ બળભાગી છો આવા પાત્રમાં સગુણાના આપણને દર્શન એ જ નામ આ કઈ રીતે ભેગું થયું? આપ શારીરિક ધ્યાન લઈને આવો, આમાં સહભાગી બનો. કાલે બેન સગુણાના 2 દિવસ પહેલા લગ્ન થયા, એમાં સહભાગી બન્યા. અહીંની ચેતના પાછી ગમે ફરતી ભૈલાભાઈ આવતી હોય, પરિવારભાઈ આવતી હોય અને એને આશીર્વાદ દીધું હોય ને, એવા આશીર્વાદ
જગ્યાએથી બધા ત્યાં ઊભા થઈ જઈએ. સભા મંડપમાં જેટલા બેઠા છે ભાઈઓ બહેનો બાળકો દીકરા અને દીકરીઓ બધાને નમ્ર વિનંતી, માથું ખુલ્લું કોઈ ન રાખે, માથે કપડું રાખે, ખુલ્લા માથે કોઈ આરતી ન રહે. આપણે ઠાકોરજીની આરતીનો મલાજો રાખીએ. કાલે સવારમાં 8:30 બધા લાઈનમાં ઉભા સમયસર સભા મંડપમાં આવી લાઈનમાં જજો. ઉભા રહી જજો. હા બસ એવી રીતે. અહીંયા ભગત માતાજીને એક આ માતાજીને રાખો ને આ રામદેવજીને રાખો. હલો, એક જાહેરાત છે. પોથીજીનો ચડાવો, પોથીજી પધરામણીનો ચડાવો ભગવાનભાઈ ખીમજીભાઈ ધંધુકિયાના તરફથી છે. 8001 ભગવાનભાઈ ખીમજીભાઈ ધંધુકિયા તરફથી ખૂબ ખૂબ આભાર ભગવાનભાઈ. હવે જે લોકોના નામ બોલો છું આરતીમાં એ પોતે આવી જાય. રમેશભાઈ હરિપરવાળા, અનિલભાઈ હરિપરવાળા, રમેશભાઈ હરિપરવાળા, નિલેશભાઈ છાયા પરિવાર, કમલેશભાઈ છગનભાઈ ગોહેલ પાંડેસરા. અહીંયા સ્ટેજની આગળના ભાગમાં જગ્યા રાખજો અને આમ લાઈન કરી નાખો. લાંબી લાઈન કરી નાખો. લાંબી લાઈનમાં ઊભા રહી જાઓ એટલે આરતી થઈ જશે. અને થોડા રાઉન્ડમાં આ રીતે ઊભા રહી જાઓ એટલે વાંધો નથી. અને નંદુબેન છગનભાઈ ગોહિલ અને કમલેશભાઈ છગનભાઈ ગોહિલને વિનંતી કરીશ કે આરતી પછી તમે આત્રે પધારજો, તમારું સન્માન કરવાનું છે. આમ લાઈન કરી નાખો. થોડાક પાછળ રામ કહું કે રામ દે, હીરા કહું કે લાલ, એ જે નર ને રામ પીર ભેટિયા, નર થઈ ગયા. પ્રભુ જય જય પીર રામા, ઉદાહરણ દેવા, અદમ ઉદાહરણ દેવા, હિંદવા પીર રામા, પ્રભુ જય જય પીર રામા. તેથી તાપ નિવારણ રણુ દે નિજ ધામા, પીર રણુ જે નિજ ધામા, ભાગો બીડ ભક્તોની, માગો ભીડ ભક્તોની, પ્રગટ પર ચાલા. પ્રભુ જય જય પીર રામા, જય જય પીર રામા, પ્રભુ જય જય પીર રામા. અધમ ઉદાહરણ દેવા, અધમ ઉદાહરણ દેવા, હિંદવા પીર રામા, પ્રભુ જય જય પીર રામા. લીલા ઘોડે સવારી દોડી દજાવાળા, પ્રભુ દોડી જજાવાળા, દૂધ ભમરિયો પાલો, દૂધ વમરિયો વાલો, કેસરિયા જાવા. પ્રભુ જય જય પીર રામા, જય જય પીર રામા, પ્રભુ જય જય પીર રામા. અધમ ઉદાહરણ
પીર રામા પ્રભુ જય જય પીર રામા અરે ધૂપ ગુગળને ઘીના દીપ થાતા પ્રભુ ઘીના દીપ થાતા દુઃખ વિના સુખ દેવા દુઃખ વિના સુખ દેવા જય ત્રિભુવન થાતા પ્રભુ જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા હે અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર રામા પ્રભુ જય જય પીર રામા નટે રોગ ને કોડ અંદા પાટળતા પ્રભુ અંદા પાટળતા વાંધિયા પામે પુત્ર વાંજિયા પામે પુત્ર તમે ભગતિમાં ફળતા પ્રભુ જય જય પીર રામા પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર રામા પ્રભુ જય જય પીર રામા રામ પીરની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે કેશવ કહે જનને કેશવ કહી જનને શાંતિ થાશે જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા હે અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર રામા પ્રભુ જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા કર્પૂર ગૌરમ કરુણાવતારમ
રાખવી. કાલ છેલ્લા દિવસે બધાયનો વારો આવશે આપણે પોતીજીની પ્રદક્ષિણાનો. હા. બધાએ ક્યારે આવતા રહીશું તો ક્યારે પૂરું પડશે આપણું. બધાને વિનંતી કરું છું, બધા ભક્તોને બધા કાલે રાખીએ આપણે. અત્યારે કુંભ સ્થાપનની આરતી કરવાની છે એટલે બધાને વિનંતી કરું છું કે ત્યાં જશે. ઓલો કુલર છે ઈ. કુંભ આરતી કરવાની છે એટલે ત્યાં એટલે કાલે બધા બધાને ફરજિયાત પ્રદક્ષિણા કરવી જ પડશે, કારણ કે 9 દિવસ 7 દિવસ તમે કથા સાંભળી છો તો ફરજિયાત એનો નિયમ પ્રમાણે કરવી પડે. એટલે કાલ કથા વિરામ પામે એટલે બધાને પ્રદક્ષિણાનો અવસર આપણે આપીશું. બધાના અહીંથી કુંભ સ્થાપન બીજ મંત્ર વિરતી દેવામાં કરવા આવશે. માટે કોઈ બીજ વિનંતી કરતા એના નિયમથી એનો બીજ મંત્ર આપવામાં આવશે. કાલે સમયસર બધાએ કથામાં આવી જાય. કાલે સવારે 9 વાગે કથા ચાલુ થવાની છે એટલે 9 વાગ્યા પહેલા બધાને કુંભ સ્થાપન આરતીમાં જવા માટે વિનંતી કરવામાં આવે છે. આવતીકાલે બારપોરા પાઠની પહેલી આરતી. ઓલા રમેશ બાપુને આટલામાં ક્યાંય હોય તો નંબર વિનંતી, અહીંયા આવે રમેશ બાપુ. આવતીકાલે સાંજે બારપોરા પાઠનું સ્થાપન થવાનું છે ત્યારે પહેલી આરતી કરવા માટે 30,101 જયંતિભાઈ છગનભાઈ છાયા એમના તરફથી બોલ આવ્યો છે. એ અત્યારે બાકી રાખી આવતીકાલે આગળ વધારવામાં આવશે. પોથીજીની પધરામણી માટે ભગવાનભાઈ ખીમજીભાઈ ધંધુકિયા તરફથી 8,001 ની બોલી આવી છે. તો આવતીકાલે અત્યારે બાકી રાખો, આવતીકાલે ચાલુ રહેશે. ના વિજય બાપુને વિનંતી કરીશ. વિજય બાપુ, આપણે કમલેશભાઈ અને નંદુબેન છગનભાઈ ગોહેલ અને કમલેશભાઈ છગનભાઈ ગોહેલને વિનંતી કરીશ કે તમારું સન્માન કરવાનું છે. તમારા તરફથી 5 ડબ્બા તેલ આપવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર. નંદુબેન છગનભાઈ ગોહેલ અને કમલેશભાઈ એક સાલ ત્યાં પડી છે. જો લઈ લો નમડા. ભાઈ તમે આટલે આવી જાઓ ને. માનું આવી જાઓ, હાથે ઉભા રહી જાઓ, હાથે ઉભા રહી જાઓ. અરે ના, વચ્ચે ઉભા રહો. બે બાજુ તમે બંને જણા ઉભા રહો, કારણ કે સ્મૃતિ ભેટ પણ આપવાની છે ને, એટલે 12 સાલ ઓઢાડે તમને સ્મૃતિ ભેટ આપશે. બોલો રામા પીરની જય. હા, અને બાલાજી હનુમાનજી મૂર્તિ સ્મૃતિ ભેટ તરીકે આપી રહેલા છે. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ, ખૂબ ખૂબ આભાર. નંદુબેન છગનભાઈ ગોહિલ અને કમલેશભાઈ છગનભાઈ ગોહિલ. શ્રી છગનભાઈ પ્રેમજીભાઈ ગોહિલના સ્મરણમાં એમના તરફથી 5 તેલના ડબ્બા આપવામાં આવેલા. હા, 5 તેલના ડબ્બા આવેલા. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. અખાવાળા સુરેશભાઈ ડાંગર હોય તો અત્રે પધારે. એમના પરિવાર હાથે આવી જાય. સુરેશભાઈ ડાંગર, અખાવાળા સુરેશભાઈ ડાંગર, એમના પરિવારના આવી જાઓ.
સુરેશભાઈ સામતભાઈ ડાંગર આખા ગામના, એમના તરફથી 11,000 રૂપિયાનું દાન આવેલું છે. તો એમને સન્માન કરવા માટે બોલાવું છું. વિજય બાપુને વિનંતી કરીશ કે એમના પરિવારનું તમે શાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ આપી અને સન્માન કરશો. સુરેશભાઈ સામતભાઈ ડાંગર. ફરી જાઓ. બોલો રામા પીરની જય. વિજય બાપુ સન્માન કર્યું અને હવે સ્મૃતિ ભેટ આપી રહેલા છે. ખૂબ ખૂબ આભાર. સુરેશભાઈ સામતભાઈ ડાંગર, આમના તરફથી 11,000 રૂપિયાનું દાન આવેલું છે. ખૂબ ખૂબ આભાર.
નામ જે નરને રામ પીરે પિયા તારી વાણીનો તું ધણી પ્રભુજી તારી વાણીનો તું ધણી લીલી રાખજે મારા બળતામાંથી બચાવજે બજરંગ પરબના પીર ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ જય જય પીર રામ પ્રભુ જય જય પીર રામ Singha